जय माँ बनास। तो मित्रों, माँ बनासना वीरपुत्र ग्रुपने सौने नमस्कार। सौ कुशल मंगल हशो और माताजीनी कृपाथी सौ कुशल मंगल रहो एवी शुभकामना। हूँ अपना ग्रुप मेम्बर सोलंकी टीनाजी। तो मित्रों, अपने माँ बनासना वीरपुत्र ग्रुप सब साथे मळी छेल्ला 5 वर्षथी चलावी रह्या छे। आ छठुं वर्ष है और लगभग 1400 थी वधारे दीकरीओने आपणे एक नवो रिवाज हालनी भौगोलिक स्थितिने जोता कि भाई दीकरीने लग्ननी भेटमां आपणे 10 वासण ओछा आपीए पण 10 वृक्ष आपीए। यथाशक्ति 5 के 2 पण मित्रों जरूर वृक्ष आपीए। वासणनी जग्याए वृक्ष आपीए। वासणमांथी मित्रों दीकरीने कांई खावा पीवा नहीं मळे। वासण 2 वर्ष 5 वर्ष 10 वर्ष तूटी जशे फूटी जशे, पण जो तमे वृक्ष आपशो तमारी दीकरीने लग्ननी भेटमां तो एने जीवा माटे जळ फळ अने प्राणवायु मळी रहेशे। तो मित्रों, ज्यारे तमे आजे दीकरीना लग्न करावो छो, एमने बच्चा थशे अने एमने खावा माटे फळ तो जोशे। हवे फळ तमे बजारमांथी लावशो तो मित्रों एमां केमिकल हशे। या तो हर कोई परिवार नथी एवो के दररोज फळ खरीदीने लावी शके, केम के केरीनो भाव घणीवार 100 रुपया उपर बी जतो होय छे અને 100 रुपया होय के 50 रुपया तो पण घणा खरीदता नथी पोताना बाळक माटे फळ। અને ફળ છે મિત્રો બાળકના બાંધવા માટે ખૂબ જરૂરી છે। તો જ્યારે લગ્ન કરો એ સમયે 5 ફળ તમે વાવીને લગ્ન કરો, એ 5 વર્ષ પછી એમાં ફળ આવશે અને તમારા બાળક પણ 5 વર્ષ 7 વર્ષ પછી જ્યારે પણ 5-7 વર્ષનું થયું હોય એ સમયે ફળની ઉંમર લગભગ 8-9 વર્ષ થઈ જશે। તો બહુ મસ્ત ફળ આવતા હશે અને તમારું બાળક ઘરે બેઠા ખાતું હશે। અને જો મિત્રો તમે ફળ આપ્યા હશે ને એ વૃક્ષ, તો તમને વારે ઘડીએ એ તમારી બેન યાદ કરશે કે મારા ભાઈએ મારા પરિવારજને મને આ ફળ આપ્યા હતા અને એ દિવસે અમારી આ ભેટ આપી હતી। આ બેટા એના ફળ છે। દર વર્ષે ફળ આવશે, દર વર્ષે તમને યાદ કરશે। તમે વાહણ આપશો, રૂપિયા આપશો, એ તમને યાદ નહીં ગીરી રહે। પણ જે આપણા ગ્રુપના માધ્યમથી તમે તમારી રીતે જો તમારી દીકરીને 5 વૃક્ષ આપશો, 5 વાસણના બદલે 5 વૃક્ષ આપશો તો એને જીવનભર યાદગીરી રહેશે। એક મિત્રો વાત કરીએ, એમાંથી પુણ્ય અકાઉન્ટ પણ ખુલી જાય છે। ઠીક હે? તો જે તમે ઘરે દૂધ ભરાવો છો એ ભેંસનું દૂધ છે, પણ એમાંથી ચિઠ્ઠી કોના નામે નીકળે છે? એ પગાર કોને મળે છે? તમને મળે છે, કેમ કે દૂધ તમે ભરાવા જ્યાં દૂધ તો ભેંસનું છે પણ ચિઠ્ઠી તમારા નામે નીકળે। એવી જ રીતે આ વૃક્ષ તમે વાવો છો, એમાંથી પ્રાણવાયુ નીકળે છે। એ પ્રાણવાયુ પ્રતિદિન નીકળે છે, એમાંથી સારો સંસાર જીવે છે। એ જેટલો પણ નીકળે છે એ બધો જ તમારા બેંક અકાઉન્ટમાં જમા થાય છે, પુણ્ય અકાઉન્ટમાં। તો એક પુણ્યનું ખાતું ખુલી જાય છે। એક મહાન યજ્ઞ કરો કે સંતો જમાડો કે તમે કોઈ પણ પુણ્ય કરો, એ બધા પુણ્યથી ભલું કોઈ દી પણ ક્ષતિ ન થાય એવું પુણ્ય છે, તો વૃક્ષોનું પુણ્ય છે। તો મિત્રો, આપ મા બનાસના વીરપુત્રો ગ્રુપને માધ્યમને સપોર્ટ કરો અને મા બનાસની ચેનલ છે એને સપોર્ટ કરો। આમાંથી જે કાંઈ ધનરાશિ મળશે એ આપણે વૃક્ષ વાવવા માટે જ છે। હું મિત્રો કમાવા માટે નથી ચેનલ બનાવી। અહીંયા પ્રકૃતિને આપણે તમે જે કામ કર્યું એ આપણે યુટ્યુબમાં નાખી સાચવીએ। અહીંયા હું જ્યાં કોઈ છું ત્યાં તમને તમારા સુધી વિડીયો પહોંચે એ માટે યુટ્યુબ ચેનલ સાચવી છે, કેમ કે હું બધાને શેર ના કરી શકું વારે ઘડી। તો યુટ્યુબ તમે સબસ્ક્રાઈબ રાખ્યું હોય તેમાં તમે પ્રકૃતિના દર્શન કરી શકો। તો ભારતના ખૂણે ખૂણે હું જ્યાં પણ હોઈશ ત્યાંથી તમને દર્શન કરાવીશ। તો અહીંયા જુઓ મિત્રો, વહેતા ઝરણા, પાણી, આ બધું જ જોવાની મજા આવે ખરેખર। તો તમે અહીંયા આવી ન શકો, અહીંયા હર કોઈ હિન્દુ આવી ન શકે। તો અહીંયા અમે પહોંચ્યા છે જ્યાં મિત્રો સૂર્યના કિરણ ન પહોંચતા હોય અહીંયા આપણી ફોજ પહોંચે, બરાબર? તો અહીંયા અમે પહોંચ્યા છે। જો મિત્રો, અહીંયા આપને દર્શન કરાવવાનો અમને ઈચ્છા થઈ, તો ચલો વિડીયો બનાવીએ અને આપ દર્શન કરી ધન્ય થશો। બીજાને બી શેર કરજો વિડીયો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।